પછી આપણે ઉદાહરણ નંબર 2.82 ની ચર્ચા છે કરવાની છે. તો જે ઉદાહરણ છે એમાં આપણને કીધું છે બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન છે શૂન્ય લો. તો આપણે સિમ્પલ પહેલા એને એક આકૃતિ છે જોઈ કે તમને રકમ છે માં એવું કીધું છે બે વિદ્યુત ભાર છે કે જેમાં હું આને Q1 નામ આપીશ. એક ઉદાહરણ તરીકે Q1 બરાબર કેટલા આપેલા છે તો કે 3 × 10⁻8 કુલમ. એના પછી Q2 છે એની કિંમત કેટલી આપેલી છે તો કે -2 × 10⁻8 કુલમ. આ બંને વિદ્યુત ભાર છે એને A અને B બિંદુએ મૂકેલા છે આપણે એવું કહીએ. અને તમારે એવું કહેવાનું છે કે આ બે વિદ્યુત ભારો છે ને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન છે નું મૂલ્ય કેવું હોય? શૂન્ય. બીજી વસ્તુ તમને આપેલી છે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તો ઈ છે ઈ 15 સેન્ટીમીટર આપેલ છે. એટલે આ ડિસ્ટન્સ આ જે છે આપણને 15 સેન્ટીમીટર અંતર આપેલું છે બંને વિદ્યુત ભારો છે એની વચ્ચેનું અંતર. નેક્સ્ટ તો આપણે પહેલા એવું ધારી કે ધારો કે બિંદુ ક્યાંક આ બંને વિદ્યુત ભારોની વચ્ચે છે. એક ઉદાહરણ તરીકે હું અહીંયા ધારું બિંદુ. આ બિંદુનું નામ આપી P બિંદુ. તો એ P બિંદુ છે ઈ Q1 જે વિદ્યુત ભાર આપણે જેને કીધો ઈ વિદ્યુત ભારથી x અંતરે છે. એક ઉદાહરણ તરીકે Q1 વિદ્યુત ભારથી બિંદુનું અંતર કેટલું છે? x. તો સ્વાભાવિક છે કે આ જે બીજો વિદ્યુત ભાર છે એટલે કે -2 × 10⁻8 કુલમ તે વિદ્યુત ભારથી આ અંતર કેટલું થાય તો કે તમારા 15 છે એમાંથી આ અંતર છે બાદ કરવું પડે એટલે આટલું 15 - x. એકમ શેમાં આવશે? સેન્ટીમીટર. તો હવે આ જે બિંદુ છે ત્યાં આપણે એવું કહી દઈએ કે ત્યાં સ્થિતિમાન છે શૂન્ય હશે. તો પહેલા આપણે એવું લખવું પડે કે ધારો કે P બિંદુ છે કે જે સમજજો બરાબર. ધારો કે બિંદુ P એ A થી x અંતરે છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. આપણે કીધું કે આ P બિંદુ છે ત્યાં ધારો કે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. તો હવે જો એ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો અહીંયા શૂન્ય થવો જોઈએ. તો પહેલા હું આ જે વિદ્યુત ભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન લખીશ કે Q1 ના કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન Q1 છે એના કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન એને આપણે V1 નામ આપ્યું. તો V1 બરાબર થશે KQ1/R1. R1 એટલે આ ડિસ્ક x. KQ1/x કારણ કે અહીંયાથી બિંદુનું અંતર કેટલું છે? x. તે જ રીતે Q2 ના કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન તો ઈ V2 બરાબર થશે કેટલા તો કે KQ2/x ની કિંમત કેટલી? x એટલે હવે અહીંયા અંતર આ વિદ્યુત ભારનું આ બિંદુથી અંતર કેટલું છે તો કે 15 - x. હવે આગળ આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો અહીંયા કેવો થવો જોઈએ? શૂન્ય. ખબર પડે છે કે નહીં? તો ઈ આપણે અહીં લખશું જો V1 + V2 = 0 થાય. તો V1 છે એની કિંમત હવે હું ડાયરેક્ટ કિંમત જ લખીશ KQ1/x માઈનસ અહીંયા આપણે માઈનસ શા માટે લખ્યા? તો કારણ કે આ Q2 વિદ્યુત ભાર છે કેવો છે? ઋણ. KQ2/15 - x બરાબર 0. અહીંયા કિંમત મૂકી દઈશું. k ની કિંમત કેટલી તો કે 9 × 10⁹ Q1 એટલે કેટલા તો કે Q1 ની કિંમત છે 3 × 10⁻8.
એના છેદમાં શું થશે x માઈનસ, ખબર પડે છે ને આ માઈનસ નિશાની શેના માટે આવે છે? તો એ માઈનસ નિશાની આ વિદ્યુતભાર ઋણ હોવાથી આપણે એ મૂકેલ છે. k ની કિંમત મૂકશું ફરીવાર અહીંયા 9 × 10 ની 9 ઘાત. q2 ની કિંમત કેટલી? 2 × 10 ની -8 ઘાત. માઈનસ નિશાની તો પહેલા જ આપણે મૂકી દીધી. 2 × 10 ની -8 ઘાત એના છેદમાં 15 - x બરાબર 0. હવે અહીંયા તમે જુઓ કે આ બંને બાજુથી સિમ્પલ, આ બંને બાજુથી તમે જુઓ કે આ કેન્સલ થઈ જાય. તમારે આને આ સામે મોકલી દો એટલે આ રીતે થશે 9 × 10 ની 9 ઘાત ગુણ્યા 3 × 10 ની -8 ઘાત એના છેદમાં x બરાબર, આ માઈનસ છે સામે જતું રહે પર, તો આ થશે 9 × 10 ની 9 ઘાત ગુણ્યા 2 × 10 ની -8 ઘાત એના છેદમાં 15 - x. તો સિમ્પલ, આમાંથી જે કેન્સલ થાય આપણે કેન્સલ કરી નાખશું. પહેલા તો આ જે k છે આખું મૂલ્ય કેન્સલ થઈ જાય. 10 ની -8 ઘાત છે આ બંને બાજુથી કેન્સલ થઈ જાય. તો અહીંયા આપણને શું મળે? તો કે 3/x બરાબર 2/15 - x. આપણે x ની કિંમત મેળવી છે અને સામે મલ્ટીપ્લાય કરી નાખી એટલે આ થઈ જશે 45 - 3x અને આપણે સામે મલ્ટીપ્લાય કર્યા. આ જે આખું પદ છે એ સામે મલ્ટીપ્લાય થઈ જાય અને આને આ બાજુ મલ્ટીપ્લાય કરી નાખવાનું બરાબર. સામે મલ્ટીપ્લાય થઈ ગયા એટલે થઈ ગયા 2x. તો 45 બરાબર -3x આ બાજુ જાય એટલે કેટલા થયા 5x. તો x બરાબર થાય 45/5 એટલે 9 સેન્ટીમીટર. x ની કિંમત કેટલી મળી? 9 સેન્ટીમીટર. માટે તમે એવું કહી શકો કે a થી 9 સેન્ટીમીટર અંતરે આવેલા p બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય થાય. a થી 9 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ p પાસે સ્થિતિમાન શૂન્ય થશે. હવે આગળ આ તો આપણે આ બિંદુ છે એને મધ્યમાં વિચાર્યું. એ જ બિંદુને તમે અહીંયા આગળ પણ ક્યાંક વિચારી શકો. તો જો આ રીતે તમારે બીજી કન્ડિશન એ વિચારવી પડે કે ધારો કે આ જે AB જે છે હું ડાયરેક્ટ જ લખી શકું. અહીંયા Q1 વિદ્યુતભાર A પાસે, અહીંયા Q2 વિદ્યુતભાર B પાસે. હું એમ કહું કે જે બિંદુ P ની આપણે જે વાત કરવાની છે એ P બિંદુ ક્યાંક અહીંયા છે. આ જે છે P બિંદુ છે. આમની વચ્ચેનું ડિસ્ટન્સ તો આપેલું છે આપણને કેટલું 15 સેન્ટીમીટર. તો અહીંયા આપણે જેમ પહેલા કીધું હતું કે ધારો કે બિંદુ P એ A થી x અંતરે છે. તો અહીંયા આપણે એવું કહેવાનું કે બિંદુ A થી x અંતરે આ P બિંદુ આવેલું છે. અહીંયાથી અંતર દર્શાવી આપણે આ જોઈ બિંદુ P નું A થી અંતર x થાય તો આ અંતર કેટલું થાય? બિંદુ P છે ત્યાંથી P નું અંતર આપણે મેળવવું છે તો સ્વાભાવિક છે તમારે x માંથી આ 15 શું કરવા પડે? બાદ કરવા પડે. એટલે આ જે અંતર છે તમને આટલું મળશે x - 15. આ જે ડિસ્ટન્સ છે ની આપણે આગળ જરૂર પડશે એટલા માટે આપણે લઈ. હવે આગળ આ P બિંદુ પાસે સ્થિતિમાન છે શૂન્ય છે. તો આપણે જેમ અહીંયા કીધું એમ કે પહેલા બંને વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન લખવાનું, બેનો સરવાળો કરવાનો અને સરવાળો કેટલો લખવાનો છે = 0. તો હું અહીંયા ડાયરેક્ટ જ લખીશ. આ સ્ટેપ છે જો સમજજો. હું ડાયરેક્ટ જ અહીંયા આ સ્ટેપ છે લખીશ. પહેલા છે Q1 ના કારણે વિદ્યુત સ્થિતિમાન. Q1 ના કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન kQ1/x પ્લસ Q2 છે એના કારણે વિદ્યુત સ્થિતિમાન તો કે kQ2 શું થશે અંતર? તો કે x - 15 બરાબર કેટલા મળે? 0. બંને બાજુથી k છે કેન્સલ થઈ જશે. તો અહીંયા મળશે Q1/x બરાબર Q1/x પ્લસ Q2/x - 15 બરાબર 0. હવે આગળ આમાં છે આપણે કિંમત મૂકશું. Q1 છે ની કિંમત આપણે મૂકી દીધી. તો Q1 ની કિંમત આપેલી છે 3 × 10 ની -8 ઘાત છેદમાં x માઈનસ. તો આ માઈનસ શા માટે મૂક્યા?
કારણ કે આ જે Q2 છે એ કેવા છે નેગેટિવ અને મૂલ્ય કેટલું છે -2 * 10 ની -8 ઘાત અને અહીં આવશે 2 * 10 ની -8 ઘાત છેદમાં x - 15 બરાબર 0. આ બંને બાજુથી 10 ની -8 ઘાત થી કેન્સલ થઈ જાય તો અહીંયા મળશે 3 ના છેદમાં x માઈનસ 2 ના છેદમાં x - 15 બરાબર 0. આ પછી સામે લઈ જઈ 3 ના છેદમાં x બરાબર 2 ના છેદમાં x - 15 બંને બાજુ સામે ક્રોસ ગુણાકાર કરી નાખશું. આ જે પદ છે આ બાજુ મલ્ટીપ્લાય થશે આ બાજુ મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા મળશે તમને 3x - 45 બરાબર સામે મલ્ટીપ્લાય થાય એટલે શું મળે 2x. આ પદ છે સામે લઈ જઈ -45 ને આ બાજુ લઈ જવામાં આવે 3x - 2x બરાબર 45 માટે x બરાબર થાય 45 સેન્ટીમીટર. તો અહીંયા તમે કહી શકો કે બિંદુ A થી 45 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શૂન્ય છે. તો અહીંયા આપણે બે કન્ડિશન છે એના બે અલગ રીતે આન્સર છે આપ્યા. પહેલા કીધું કે બિંદુ ધારો કે મધ્યમાં હોય અને બીજી કન્ડિશનમાં કીધું બિંદુ ક્યાંક આ બાજુ. માની લો કે હજી તમારે બિંદુને દૂર વિચારો છો તમે. એક ઉદાહરણ તરીકે બિંદુ તમે વિચારો અનંત અંતર તો ત્યાં તમારે સ્થિતિમાન કેટલું હશે હંમેશા શૂન્ય. આ જે સૂત્ર છે દ્વારા તો અહીંયા જે છે આપણો આ જે દાખલો છે